રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, માતાજી બધે ને હાજર નરવા રાખે। આજે સીને જુઓ અમે વાડી અત્યારમાં આવી ગયા છીએ, 7 વાગ્યા છે। એમાં એવું છે કે અહીંયા જે ઓસરીમાં કબાટ હતો ને એ છે ને આપણે ઘરમાં લઈ લીધો છે, કારણ કે જો નકર છે ને કટાઈ જાય અને વાસળીને બાંધવાનું દક થતું હતું, એટલે આપણે છે ને કબાટ ઘરમાં લઈ લીધો છે। અને હવે છે ને વારી ચોરી નાખી એટલે અહીંયા થઈ જાય ચોખ્ખું અને વાસળીને બાંધવા થાય ચોમાસાના વરસાદ પાણીની। અને પાર્ટનર હકેલે છે બાસકા ને એવું બધું, આખો કબાટ ખાલી કરી નાખ્યો અને પછી હવે જુઓ આ બધું પાછું વ્યવસ્થિત ગોઠવી દઈ એટલે ઉપાધિ ન રહીએ। ઓલું છે ને બિચારી રાત વરાતના દુઃખી થાય, જો આ એમણમ ઝૂલે છે વડલા હેઠે, અહીંયા બાંધી દઈને તો ઉપાધિ નહીં, ઘરે હોય સાટા છૂટીને ને તોય આપણે ચિંતા જેવું ન રહીએ, આપણો માલ દુઃખી ન થાય। એટલે છે ને અમે આજે આવો કાર્યક્રમ ગોઠવો। પાર્ટનરને મેં કીધું છે ને વાવણી થાય ને એ પહેલાં છે ને આની વ્યવસ્થા કરો, કબાટ અંદર જવા દો અને વાસળીની અહીંયા બાંધવાની સગવડ ગમે એ કરો। એટલે છે ને જો આ બુંગળ ને બાસકાન એવું બધું પાર્ટનર હકેલી રહ્યા છે। આ પાછું બધું છે ને ભરીને મૂકી દેવું અકરીને ઠકરીને, કબાટ છે તે અમારે આ બધું અકરી ઠકરી હાંસવી લઈએ, ઉપાધિ ન રહીએ, નકર આ પછી અટાણે અહીંયા સીમમાં તો ઉંદેડા રેવાય ન દઈએ, બધી કાંઈસવાળું હોય, લબાસો તો નીકળે ને। બાસકા છે ને એક હરખા જ રાખજો પાર્ટનર, એક જ હરખા 2 બાસકા લઈ જવા છે આપણે આમાં, 2 બાસકા ઓલા કટા વાવણીયા કરાવવા જોઈએ ને, વાવણીયા કરાવવા જોઈએ, એમાં નહીં હાલે, દર વર્ષે આ વાવણીયા તો કરાવવા જ પડે છે, ઉંદેડા રેવા છે ને એ લેતા જાવી એને 2 બાજુ મોઢા તૂટેલું છે કે લઈ જઈએ હાથી હાલે, ઓમ મજબૂત બાસકા કહેવાય યુરિયાના હોય એટલે। અને આજ વાતાવરણ જુઓ, હજી અમારે અહીંયા અમારા ગામમાં વાવણી થઈ નથી, જોઈ લ્યો ઘુમસ વાતાવરણ છે, હાવ ફરફર ચાલુ છે, ઝીણી 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 ઝીણી। આજે છે 3જો દિવસ, પણ આમણમ છે હજી આમાં કોઈ સારા સમાચાર વાવણીના થાય એવા નથી સંભળાતા। એટલે જુઓ આવી રીતે છે વાતાવરણ, હાવ ડીમ વાતાવરણ હો। એટલે હવે વરસાદે થઈ જાય ને તો વવાઈ જાય તો ઉપાધિ ખેડૂને આરવી જાય। ખોલી નાખો પાર્ટનર, થઈડે મળે ગયા હાવ જુઓ ને, વારી નાખ્યું છે ઉપાધિ અંદર રહી જાય કા પાર્ટનર। એ ભારીઓ રાખ્યો તો ના વજન ભારી છે એવું છે, તો ઓલી આપણે હાડીઓની ભારી છે એ પાર્ટનર એ આમાં રાખ દીધી ને, એક જ ભારી છે, હું કામાં રાખી દીધી હોત તો સારું હતું એમ। આ છે ને બુંગળમાં એટલામાં આવી ગયા આ બે બાસકાન ભારીઓની બધું હેઠું, બાસકા ભારી બધું રૂમ મોટો છે એટલે અમારે વાંધો ન આવે, બધું માઈ જાય, ખાતર પોતર બિયારણ કબાટ, અને એક રૂમમાં નીણ પૂરો લોટું ને લાકડું ને એવું બધું પડ્યું હોય, લઈ આવો। જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં છો? તો આપણે છે ને વાડીએ આવ્યા હતા ને, વાડીએ છે ને કબાટ ને આ ને તે બધું હાવ છે ને ચોખ્ખું કમ્પ્લીટ કરી નાખ્યું જુઓ। પછી બીજા નંબરમાં વાસળી બેન છે ને આપણે અહીં લઈ આવ્યા છે, વાસળી બેન લાંબી ના કરી નાખ્યા, તોડાવી પદોડી નાખ્યા, પદોડી જ નાખ્યા ને, હવે અટણીને છે ને એવા વાણામાં કઈક થઈ ગયું એવા બાંધી દીધી કમ્પ્લીટ, આમ જોઈ લ્યો એક ભૂકો ને નીણ પૂરો ને આ ને તે બધું કમ્પ્લીટ કરી લીધું। પછી બીજા નંબરમાં જો આમ વરસાદનો માહોલ છે પણ હજી વરસાદ થતો નથી, તો આ બધી છે ને નકામું છે, વરસાદ થઈ જાય ને તો વાવણી થઈ જાય અમારી તો ઉપાધિ। જો તો વાસળી બેન છે ને આપણે બાંધી દીધા ને એની જોવાની હગડ કરી દીધા ને કમ્પ્લીટ। ને પાર્ટનર આ હું પાર્ટનર અકરી ટકરી ખાઈ તમે હા ઘીરે લઈ જાઓ, હાલે એવી વસ્તુ નકા મુંદેડા તોડી નાખે। આ તો મસ્તી ની છે, મુખવાસદાની બેડું જો કાંઈ ઘટે નહીં એવું છે, જૂનવાણી એટલે આપણા લગ્નનું જ, બીજું કઈ જૂનવાણી આ તું લેવી દીધી છે ને હે, એ તો ઓલી કહેવાય ને, શું કહેવાય ઓલી વાહ વગાડે લૂણ ઉતારે, હજી હાઈ લેતી જવા મરી ગયા ઉંદેડે છે ને તોડી જોઈ લ્યો મિત્રો, કેમ બાકી કઈ ઘટે એવું નહીં હોય, હજી આજ 20 વર્ષ થયા, 20 નથી થયા, 22 થયા, 21 હાલે, 21 હાલે, 21 વર્ષથી મોતીલાનું લેવા તમારા પાર્ટનર બરોબર, આ તોડી નાખ્યું રખડી રખડીને વાપરું કઈ નથી, આ બધું આમ જ પૈટું જો। હવે આને છે ને કે ખાસવીને હરખાઈ મેલ દેજો પાર્ટનર, હવે હાસીને તો મૂકી દેવું ને, કે આપણું સંભાળનું તો રહીએ, ભેણું રાખી જ ને હું કામ ન રાખી, હું કા ઘીરે લઈ જાય। હાલો વાડીએથી આવી ગયા છે, ચા પાણી પી લીધા છે, પાર્ટનર ગયા છે બહાર, અને આપણે બનાવવું છે રીંગણાનું શાક, એટલે છે ને વરસાદી માહોલ છે તો વહેલા ટાણા સુલાનું થઈ જાય તો ઉપાધિની સાટા સૂટીનું ઓલું રસોડામાં પાણી પડે છે, એટલે છે ને વહેલા લાકડા બાકડા પલરે નહીં, એમ આપણે વહેલા વ્યવસ્થિત ચૂલાનું બનાવી નાખી એટલે ઉપાધિની। અને વરસાદનું ઓમ કાંઈ નક્કી હોય નહીં, લાઇટ બાઇટ જાય તો રસોડામાં હાવે અંધારું પડે। હાલો આપણે રસોઈ પાણી બની ગઈ છે ને, મેહુલો ચાલુ થઈ ગયું, જોઈ લો ઝરમર ઝરમર।
આ ત્રીજો ચોથો દિવસ જુઓ આમનો ચાલુ છે ટ હજી વાવણી નથી થઈ આપણે લઈ લ્યો આવી રીતે ચાલુ થઈ ગયું સવારમાં ઘડી ખારું હતું હું પાર્ટનર વાળી ગયા ને થઈ તો કાલે આખો દી આમનો ચાલુ હતું ને આજે ચાલુ રહે ટ અને ઉદયભાઈ બાન છે ને ન્યૂઝ સમાચાર જુએ છે વરસાદનું જાવું ક્યાં આમાં ટીવી જુએ ને બેઠા છે જેઠાલાલ હાલે છે આપણે ઘડીક સામેલ થઈ જાય જેઠાલાલ જોઈએ હવે જાવું ક્યાં આમાં ઓઈલાને કોઈડે કે નો નીકળાય નો જવાય નો હોવાય ટહાટનું ઘરમાં જ બેહવાનું છે આપણે ભગવાન માતાજી આ તો જોવો મકાન આ દાગ છે ઓ છોકરીનો ફોટો થા પણ હવે બીક લાગે આ તો પડ્યું અહીંથી કેવડું ડાબડું પડ્યું ભગવાન મારા રામ વરસાદ ચાલુ છે ને પલર છે ને એમ પોળા મૂકશે એમ પડવાનું છે આમ તો જો પણ આમાં કરી દીધા હાવ બહરા બધે ઊભો થઈ જાય ટીવી બંધ કરી દે જો તો કેવડું પડ્યું નહીં ના અહીંયા માથા ઉપર પડ્યું હતું લાગ્યું નથી આમાં કઈ નથી વાંધો કોણિયું ખર્યું છે ઝીણી ઝીણી ટીવી બંધ કરી દે તું ઓચિંતાનો અવાજ જ આવે કહું છું કે એલા બાયણે રેવાય ટીવી બંધ રખાય વરસાદ વરસતો હોય ત્યાં સુધી તને એટલી ખબર ન પડે ટીવી નો જોવાય બીજે ક્યાંય ટાઈમ એમ જોઈ લો આફત આવી પડી જોઈ લો ભગવાન હવે આ છે ને જોખમ વાળું કામકાજ થઈ ગયું જોઈ લો નકરી તિરાડું પડી ગયું છે ને હવે આ તો આ મોટું ગાબડું પડ્યું આમ તો જુઓ કાયમ તો પડતા હોય ઝીણા ઝીણા ઢેફલા બધું જોખમ વાળું છે બાયણે જ રેવાય દીકરા તૈયારું છે ને છોકરા ને ડોહીમાં બધે છે ને ભૂઈ બાયણે ખાલી આમ દિવસના જ છે ને આમાં રહીને એવું બધું છે પણ આમ તો જુઓ આનું શું કરવું હવે મને ખામી બીક લાગે ને કોઈથી વરસાદ ચાલુ બા કેમણા ગયા તને ખબર છે દેણું મૂકવા ગયા અરે ભગવાન મારા રામ મને જ બીક લાગે પંખો જ બંધ કરીએ જા ના એટલું છે હાડું અહીં છે ને કાંઈ હવે વિવાહ નથી ઘરમાં ઘરમાં રહેવાનું જ નહીં બાયણે રહ્યો જો આ એટલો વરસે છે ને આવું પલર છે ને એમ પોળા પડશે કોરે પડતા હતા પણ એટલા નહોતા પડતા નો તો હવે બાકી નો રહ્યો આમાં ચારી કોઈ રહું છે આમ તો જો આમાં કેમ એક ખાલી એટલી જગ્યા કોરી છે જોઈએ હારી હુવા જેવી અહીંયા બધી ઓસરીમાં હુઈ છોકરા સાંજે ઘરમાં હુતા જેવું નથી ને હવે છે ને હુવાનું જાજી ખડી છે ને ઘરમાં રહેવાનું જ નહીં હા નહીં હું કયું નહીં તને કહું છું કે ઘડી ટીવી બંધ કરીને બાયણે બેસતું અને જેમ જેમ જો આ વરસાદ વરસે ને ચાલુ રહે ને એમ છે ને અમારા કાંઈ સારું થાય હું તો છે ને આ દુનિયાના મકાનમાં કોરા પડે છે હવે કરવું હું મારે મને ઉપાધિ ઉપડી ગઈ હા ઉદય કઈ નહીં હું હંજવારી તો લઈએ એટલે વારી તો નાખું કાંઈ તને ન હોય દીકરા તારે તો કાંઈ ઉપાધિ નથી નહીં ના માથા ઉપર પડ્યું હોય તો દઈસા શું થાય આમ તો જો પણ ડોક્ટર કાઢ નાખું હા માથે પડે તો અમે પટાવી દે લાઈ ખાય કા હાવણી લાય હવે પરસો વારી દીધો મને તે તો હાવ રાખી દે ને એથી હવે અને હુપડું લઈએ જાય એટલે આ ઢગલો વારું બધું હુપડું તારું ડો ભરવું નહીં જોઈ નહીં હવે છે ને મારી હાજરીમાં જ ઘરમાં રહેવાનું બાકી ઘરમાં બે માંથી એકે ભાઈ રહેવાનું જો બાઈને બેહવાનું ટીવી ગઈ માય ભાઈ આ જિંદગી બગડી જાય ક્યાંક માથા ઉપર આવે તો એમ તો જો પણ હવે ખીલારીના કટકા જોઈએ અવડા પોળા નીકળ્યા હવે આમ તો જુઓ પણ મમ્મી તું આમણી રહેજે ઘરે ઘા વાલે નકર ઉપર પડશે મને બીક લાગે છે ઉદય હજી આ પડશે તો ખરું પણ આમણી આવતી રહે ને પણ વારવું તો જો હે ને એ પછી વરાઈ જાય પછી કઈ વરાય તો જો પણ હાવ ડોક્ટર ખાધું લે સાહેબ એટલું ભગવાન બાપ મને તો જો પણ હજી પડશે તો ખરું જા તેમ વરાશે ને એટલે જ કહું તું આમણી રે પપ્પાને કેવું કાન માં કાગળ નાખી કાગળ હોય છે તો નહીં વાંધો હવે આખાઈમાં એક રૂમ પૂરતો છે કાગળ નાખી લે છે ઘણું આ તો હુવા બેહવાનું તમે બાયણે જ રાખી છે ઘરમાં સાંજે તો ઉતાર નથી આમાં પરોણા પેરા જેવું છે ઈ તો જુઓ અડધા મલકમાં ઉઈડું હા અને આવશે ને એ ટીવી જોતો નહીં તારે જોવી તો ઘડીક સાપડી જોજે આ આખો દી ઘરમાં તાર બાપ દટાઈ જાય કોક દીકનો તે વરસાદનો મારે ક્યાં ટાઈમ કાઢવો ટાઈમ બાયણે કાઢવાનો અમારો નીકળે મારો બાયણે ટાઈમ નો નીકળે બધે ટાઈમ વયો છે કે આમાં કઈ ધંધીનો નથી કરવો આ ક્યાંક એક કરતા બીજી થાય આમ જોજે આ એટલું માથા ઉપર આવે શું થાય આમ જોઈ લે બધે કન્ફ્યુઝ ઉડ્યો આમ તો જો ગુસ્સા કરને સા ભગવાન મારા નામ મને તો બીક લાગે છે આમ તો જો કોણ હજી આય પડશે કોઈ
ઈ પડવાનું જ છે. દોડ બાપડું પડવાનું છે. ઈ પડવાનું છે. ઈ પડવાનું છે, ફાઈનલ છે. મારા રામે બપોર થઈ ગયા છે અને બપોરા પાણી કરી લઈ. ઝીણકો ભણીને આવી ગયો છે, પાર્ટનરે આવી ગયા છે. અને આજ ભગવાન માતાજીએ લાજ રાખી દીધી. મારો દીકરો ટીવી જોતો હતો. જો એ બધું ઉપરવાળાના હાથની વાત છે. ક્યાંક ખારા આપણા કર્મને પૂર્ણ હોય ને તો ક્યાંક આડા આવે એટલે હાલો બપોરા પાણી કરી લઈ. મને તો હજી છે ને આમ ગભરાટ જાતી જ નથી જરાય. રાસકો પડી ગયો છે. હવે એમ લાગે છે કે હવે બીક જ લાગે છે મને. હવે બીજી જ ભાઈનું લાગે છે. એમ થાય છે ઘરમાં જવું એટલે હવે છે ને આપણે છે ને નિરાંતેથી બપોરા તો કરી લઈ. ઉપાધિ તો બહુ મોટી છે. હજી આમાં જોખમવાળું છે કારણ કે હજી તો આ કહ જ વરસાદ છે. જાજો વરસાદ થાય થોડુંક આમાં અઘરું રહે, બીક જેવું લાગશે. એટલે એ તો બીજું કાંઈ નહીં. એ બાયણે ઓસરીમાં ખાટલા તારીને હુઈ જાવું. એ આપણે કંઈ એવું નથી કે ઘરમાં જ હુઈ. થોડુંક આમ ટેન્શનવાળું તો છે જ. હાલો તો આપણે છે ને બપોરા પાણી કરી લઈ. જુઓ રીંગણાનું શાક બનાવ્યું છે અને રોટલી, શાક, ડુંગળી. હાલો તો બધાય બપોરા કરવા હાલો.